નમસ્કાર દર્શક મિત્રો, બ્રિજેશ સાથે વિશેષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બંગાળની ચૂંટણી હમણાં જ પતી છે. સીધા પોઈન્ટ પર આવીએ. બંગાળની ચૂંટણીને લઈને આખો દેશ એ જ જોઈ રહ્યો હતો કે ત્યાં શું થશે, અને આખરે ત્યાં બીજેપીની સરકાર બની ગઈ છે. પરંતુ બીજેપીની સરકાર એમ જ નથી બનતી હોતી. જ્યારે કોઈ પણ સ્ટેટમાં ઇલેક્શન હોય છે ત્યારે એ કાર્યકર્તાઓ માટે કદાચ નીટ કે જેઈની પરીક્ષા હોય છે એટલી મહેનત કાર્યકર્તાઓ પણ કરતા હોય છે. મહત્વની બાબત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી એના માઇક્રો પ્લાનિંગ માટે જાણીતું છે, અને માઇક્રો પ્લાનિંગ કઈ હદનું હોઈ શકે. એક સ્ટેટમાં ચૂંટણી હોય અને દેશભરમાંથી કાર્યકર્તાઓ ત્યાં રહે, હું એક શબ્દ હજી ઉમેરું, પડી રહે અને કાર્ય કરે. શું કાર્ય કરતા હશે બીજા સ્ટેટમાં જઈને, કેવી રીતે કરતા હશે, આવા ઘણા બધા પ્રશ્નો હશે કે કોઈ અચાનક બંગાળથી ગુજરાતમાં આવીને શું કરી શકે, અહીંની ચૂંટણીમાં કરી શકે, ઘણું બધું કરી શકે. અને કઈ રીતે કરી શકે એના માટે આજે આપણી સાથે છે એવું વ્યક્તિત્વ કે જેણે 1.5 મહિનાથી વધારે બંગાળમાં સમય આપ્યો. ઓબીસી મોરચાના એક કાર્યકર્તા તરીકે તેઓએ કામ કર્યું. હોદ્દેદાર ભલે છે, પરંતુ જે કામ તેઓએ કર્યું. આપણી સાથે છે શ્રી વિશાલભાઈ ટંડેલ. દમણથી તેઓ ઓબીસી મોરચાના રેપ્રેઝેન્ટેટિવ તરીકે ગયા હતા. અહીંયા તેઓ દમણમાં માજી નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ પોસ્ટ પર પણ તેઓ રહી ચૂક્યા છે. વિશાલભાઈ, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. અને સૌ પ્રથમ તો બંગાળની સ્થિતિ, જ્યારે આપ બંગાળ અથવા તો બંગાળ જવાનું નક્કી કઈ રીતે થયું એ દર્શકોને જણાવશો. સર્વપ્રથમ નમસ્કાર બ્રિજેશભાઈ. બંગાળની ચૂંટણી જ્યારે જાહેર થઈ ગઈ એ પછી, જેમ કે આપે કીધું કે હું ઓબીસી મોરચા જે છે એમાં રાષ્ટ્રીય કાર્યકારની સદસ્ય છું, અને હાલમાં હું ગુજરાતનો પ્રભારી પણ છું ઓબીસી મોરચાનો. તો એ રીતે જે અમારી જે રાષ્ટ્રીય કાર્યાલય છે ઓબીસી મોરચાની, ત્યાંથી મારા પર રાષ્ટ્રીય કાર્યાલયથી ફોન આવ્યો. અમારા જે રાષ્ટ્રીય મહામંત્રી છે સંગમલાલજી, જે પૂર્વ સાંસદ છે યુપીથી, એમને ફોન કર્યો મને ત્યાંથી, અને એમને મને જણાવ્યું કે આપણે ઓબીસી મોરચા માટે પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી છે, તો આપણે ચૂંટણીમાં ત્યાં આપણે કામ કરવાનું છે, તો શું તમે લગભગ 1.5 થી 1.5 મહિનો ત્યાં સમય ફાળવી શકશો? તો મેં તરત જ એમને કીધું કે મારું સૌભાગ્ય છે જે તમે મને આ અવસર આપ્યો, અને મેં તરત જ હામી ભરી દીધી. અને મેં કીધું બિલકુલ મારે ક્યારે રવાના થવાનું છે, મને તારીખ જણાવો એટલે હું ત્યાં પહોંચી જઈશ. તો એ રીતે મને જે દિલ્હીથી આપણી બીજેપી હેડક્વાર્ટર છે ત્યાંથી ફોન આવ્યો હતો, અને એ રીતે મને આ કામ સોંપવામાં આવ્યું. તો બીજેપી આખું પહેલા પ્લાન કરતું હોય છે કે કયા કયા વિસ્તારમાંથી કયા કયા કાર્યકર્તાઓને લેવા. હું કાર્યકર્તા શબ્દ હોદ્દેદાર નહીં વાપરીને કાર્યકર્તા એટલે વાપરું છું કે ભારતીય જનતા પાર્ટીની આ એક, તમે ભલે એમપી હો, એક્સ એમપી હો, તમે નેક્સ્ટ સ્ટેટમાં જાઓ છો તો એક કાર્યકર્તા તરીકે જ કામ કરો છો. તો એ પ્લાનિંગ કઈ રીતે થતું હોય છે? જેમ કે આપે જ કીધું કે ભારતીય જનતા પાર્ટી એટલે એકદમ માઇક્રો લેવલથી કામ કરવાવાળી પાર્ટી છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, જેનો અમને બધાને ગર્વ છે. અને જ્યારે બંગાળ તમે જોયું હશે કે 2021ના ચૂંટણી પરિણામો પછી જે પરિણામો અમે અપેક્ષા રાખતા હતા એનાથી જે વિપરીત પરિણામો આવ્યા હતા, અને એ પછી જે 5 વર્ષની અંદર જે બંગાળ જે રીતે સળગ્યું, ટીએમસીના રાજમાં ત્રીજી વાર લગાતાર ત્યાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનેલી હતી, અને 2021થી લઈને 2026 સુધી જે ત્યાં એ લોકોએ લોકોની સાથે જે અન્યાય કર્યું, જે હિન્દુ સમાજની સાથે જે લોકો અન્યાય કર્યું, અને ત્યાં લોકોને ત્રાહિમામ પોકારી દીધો, એ તો ત્યાં આપણે કહીએ કે દુઃખ પાડ્યું. મહિલાઓની સુરક્ષાનો સૌથી મોટો મુદ્દો હતો. આરકે મેડિકલ કોલેજના માટે આપણે જાણીએ છીએ, કસ્બામાં લો કોલેજ વિશે આપણે જાણીએ છીએ, જ્યાં આપણી દીકરીઓ જરા પણ સુરક્ષિત નહોતી, અને ત્યાં મલ્ટિપલ રેપોના કેસો આવતા હતા, અને ત્યાંની સરકાર ઊંઘતી હતી, અને આરોપીઓ ખુલ્લેઆમ બિંદાસ ફરી રહ્યા હતા. અને એવો એક માહોલ બની ગયો હતો કે બંગાળ, પશ્ચિમ બંગાળ જાણે પૂરા ભારત દેશથી એક વિખૂટું અલગ પ્રદેશ હોય. તો એને લઈને જે તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કરી હતી, 2021થી લગાતાર ત્યાં નજર રાખવામાં આવી હતી, અને એકદમ માઇક્રો લેવલ પર આપણે કહીએ કે પેજ પ્રમુખનું આપણે ગુજરાતથી ચાલુ કર્યું હતું. એ જ રીતે આપણે કે રીતે આપણા પહેલાં સર્વપ્રથમ આપણું ઘરને આપણે મજબૂત કરવાની જરૂર હતી. એ રીતે જે તમારો પ્રશ્ન છે કે કેટલા કાર્યકર્તાને કેવી રીતે પસંદગી થઈ, તો કુલ પૂરા પશ્ચિમ બંગાળમાં જે પ્રવાસી કાર્યકર્તા, જે મારા રીતે હું પણ એક કાર્યકર્તા હતો અને કાર્યકર્તા તરીકે ત્યાં ગયો હતો, એવા 620 કાર્યકર્તા ટોટલ કુલ ત્યાં ગયા હતા.
જેમાં 294 ત્યાં સીટ હતી અને 294 સીટો પર પણ અલગથી એક પ્રવાસી પ્રભારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે જિલ્લાઓ છે એની ઉપર, તો જિલ્લાઓનો પ્રભારી અલગ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને એ બધા જ આપણા જે પેરેન્ટ જે બોડી છે ભારતીય જનતા પાર્ટીની, એમાંથી એ બધાની નિયુક્તિ થઈ હતી. સાથે સાથે જે અમારા મોરચા છે, જે મેઇન, જે રીતે કે ઓબીસી મોરચા છે, મહિલા મોરચા છે, યુવા મોરચા છે, કિસાન મોરચા, આ 4 મોરચાએ પણ મહત્વની ભૂમિકાઓ ત્યાં નિભાવી. કારણ કે આપણે કોઈ માઇક્રો મેનેજમેન્ટ તરીકે કામ કરવું હોય, પેજ પ્રમુખથી કામ કરવું હોય, પેજને લઈને પછી બૂથને લઈને અને બૂથને લઈને પછી મંડળોને લઈને અને પછી જિલ્લા સુધી, તો આપણને કાર્યકર્તાની ખૂબ જરૂર પડે છે. તો અલગ અલગ વર્ગોમાં આ રીતે કામ કેવી રીતે કરવું એના માટેની તૈયારીઓ પહેલાં કરવામાં આવી. પૂર્વ નિર્ધારિત તૈયારીઓ આપણી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર કાર્યાલયે તૈયાર કરી હતી. પશ્ચિમ બંગાળમાં જે આપણી સ્ટેટ ઓફિસ બેરર્સ છે એમની સાથે બધું નક્કી કર્યા બાદ ત્યાં પણ આપણા રાષ્ટ્રીય જે મહામંત્રીઓ છે એમની ત્યાં નિયુક્તિ કરવામાં આવી હતી પ્રભારી તરીકે. અને પછી નક્કી કર્યું કે તમામ 4 મેઇન મુખ્ય મોરચાઓમાંથી અને પેરેન્ટ બોડીમાંથી આપણે ત્યાં પ્રવાસી પ્રભારી તરીકે બધાની નિયુક્તિ કરવાની છે. અને પછી કામની આ રીતે વહેંચણી કરવામાં આવી. અને એ જે રીતે હું તમને કીધું કે 620 મારા જેવા કાર્યકર્તા ત્યાં ગયા હતા, એ બધાને અલગ અલગ વિસ્તારમાં કયું કામ કરવાનું એક સોંપવામાં આવ્યું હતું. તમે બંગાળ પહોંચ્યા એ પહેલાંની હું જરાક વાત કરું કે ઘર-બાર લઈને બેઠા છે. બંગાળના ન્યૂઝ ટીવીમાં ઘરના લોકો પણ જોતા હોય, પત્ની, દીકરી, અન્ય લોકો પણ જોતા હોય, અને તમે ઘરમાં એમ કહો કે બંગાળ ચૂંટણી માટે જવાનું છે. વોટ વોઝ ધ ફર્સ્ટ રિએક્શન? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બ્રિજેશભાઈ. ધ સુનેસ્ટ આઈ કેમ ટુ નો કે આઈ હેવ ટુ ગો ટુ બંગાળ, ઘરે મેં જ્યારે કીધું કે બંગાળના માટે આ રીતે ફોન આવ્યો છે અને મારે બંગાળ જવાનું છે, મારે લગભગ 1.5 મહિનો ત્યાં પાર્ટી માટે અને દેશ માટે કામ કરવાનું છે, તો પેલું રિએક્શન તો આશ્ચર્યજનક જ હોય ઘરનાનું. તો મને કહેવામાં આવ્યું કે બંગાળ સેફ છે. મેં કહ્યું આપણો દેશનો જ હિસ્સો છે ને હું નહીં તો કોઈ ઓર, તો કેમ આપણે જ નહીં, ને કોઈ તો કામ કરવાનું છે. તો ઘરના ચિંતા કરતો હોય, પરંતુ બંગાળના માટે જે આપણે પૂરા ભારત વર્ષમાં, હું તમને કીધું ને કે બંગાળ કે વિખોટું પ્રદેશો એવું લાગે, તો બંગાળના માટેની આ છબી બધામાં જ આપણા ગુજરાતી સમાજમાં કહીએ કે આપણા દેશના અલગ અલગ પ્રાંતોમાં કહીએ કે બંગાળમાં જે રીતનું ચાલી રહ્યું તો આપણે ટીવીના માધ્યમથી જોઈએ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોઈએ છે. તો પહેલી જ જે આપણે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન એ હતું કે ત્યાં સેફ નથી, પણ સંભાળજો, જવાનું જ છે તો પોતાને સાચવીને રાખજો. આ રીતની સલાહ સૂચનો ઘરના મારા માતા પિતા દ્વારા આપવામાં આવી. મારી પત્ની છે એને પણ કીધું, દોસ્તારો મિત્ર મંડળે પણ બધા મળવા માટે પણ આવ્યા અને બધાએ આ રીતની સલાહ આપી કે આપણે પાર્ટી માટે દેશ માટે કામ કરવાનું જ છે, પરંતુ પોતાની જાતને સાચવીને રાખવાનું છે અને સેફ રહીને આપણે કામ કરવાનું છે. કલકત્તા લેન્ડ થયા હશો. મને જેટલી ખબર છે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ્સને હું બહુ સારી રીતે સમજું છું, એટલે તમે મેઇન કાર્યાલય પર ગયા હશો અને ત્યાંથી તમને પ્લાન આપ્યો હશે કે તમારે હવે આ જગ્યા પર જવાનું છે. કલકત્તાના અમુક એરિયા એટલા બધા ડેન્જર છે જેટલું હું સ્ટડી કરું છું. તમે આ વખતે ગયા છો, એના સાથે 21માં શું થયેલું એની પણ હું ચર્ચા કરું, પણ તમને કેવી રીતે ત્યાં પહોંચ્યા અને કેવી રીતે એલોટ કરવાનો, કયો એરિયા આપવામાં આવેલો, અને એ એરિયા વિશે પણ થોડું જણાવશો. સૌથી પ્રથમ દિવસે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ, એટલે કોઈને પણ ત્યાં કામ સોંપવાનું હોય તો પરફેક્ટલી કામ એમની પાસે તૈયાર જ હોય. મને પ્રથમ દિવસે જ ત્યાંની સ્ટેટ ઓફિસ જે છે ભારતીય જનતા પાર્ટીની સોલ્ટ લેકમાં આવેલી, ત્યાં મારે જઈને ત્યાં રિપોર્ટિંગ કરવાનું હતું. એટલે ત્યાં જઈને ઓબીસી મોરચાનું જે મુખ્ય કાર્યાલય છે ત્યાં હું જઈને ત્યાંના પદાધિકારીઓને મળ્યો. ત્યાં અમારા જનરલ સેક્રેટરી પણ હતા, ઈશ્વર દયાલ સાહુ કરીને, અને બીજા બધા કાર્યકર્તા પણ હતા. અને જે એરિયા મને એલોટ કરવામાં આવ્યો એ પહેલેથી ત્યાં નક્કી થઈ ગયું હતું. તમે જે રીતે કીધું કે આમ તો આખું બંગાળ જે રીતનું હતું કે આપણે બંગાળ ભયજનક વાતાવરણનો એક પ્રદેશ એમ કહીએ તો આપણે એમાં કોઈ ના નહોતી. અને એમાં પણ સાઉથ 24 પરગણા, જેની એટલી પ્રખ્યાત એ કોન્સ્ટિટ્યુન્સી રહી છે. સાઉથ 24 પરગણામાં 3 જિલ્લા આવે છે, મથુરાપુર, જોયપુર અને ડાયમંડ હાર્બર. આ 3 જિલ્લા મળીને 20 સીટ, જે 20 કોન્સ્ટિટ્યુન્સી છે, એ 20 સીટની ઓબીસી મોરચા માટેની જે પ્રભારીનું કામ મને સોંપવામાં આવ્યું. અને એ 3 જિલ્લાનું ખૂબ મોટું ક્ષેત્રફળ છે, બહુ મોટું એરિયા છે, એટલા માટે 2 કો ઇન્ચાર્જ મારી સાથે મૂકવામાં આવ્યા. એક બેન હતા આપણા જે ઉત્તર પ્રદેશ સ્ટેટના ઓબીસી મોરચાના સેક્રેટરી જ્યોતિ સોનીજી, અને એક ઉત્તર પ્રદેશના જ અમારા બીજેપીના નેતા છે નીરજ વર્મા. એ 2 જણાને કો ઇન્ચાર્જ તરીકે મારી જોડે જોડવામાં આવ્યા. 3 જિલ્લાને 20 સીટનું કામ સોંપવામાં આવ્યું. અને
ત્યાં આ 20 સીટમાં જે ઓબીસી મોરચાનું જે સંગઠન હતું, જિલ્લા પ્રમુખો છે, ઉપપ્રમુખો છે, જિલ્લા ઇન્ચાર્જો છે, એ બધાના લિસ્ટ અને નંબરો બધા આપવામાં આવ્યા. અને ત્યાંના એક લોકલ વિભાગ કન્વીનર તરીકે એક સલીલ કુમાર પાલ કરીને એ વ્યક્તિને પણ મારી સાથે મૂકવામાં આવ્યો, જેનાથી કારણ કે હું ભૌગોલિક પરિસ્થિતિથી ત્યાં રૂબરૂ નહોતો, એટલે ત્યાંના એક લોકલને પણ મારી જોડે મૂકવામાં આવ્યો સાથે, અને એક ટીમ બનાવીને અમને કામ કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ પ્રથમ દિવસનો જ એક્સપિરિયન્સ હું તમને કહું તો આપણે પૂરા ભારતમાં અને ખાસ કરીને આપણે ગુજરાતમાં પણ આપણે જોઈએ, તમે પણ ટીવીનો તમે બતાવો છો કે જ્યારે પણ પાર્ટીનું કોઈ કામ હોય, પ્રચારમાં આપણે જઈ રહ્યા હોય કે પછી પાર્ટીની કોઈ મિટિંગ હોય, તો આપણે જનરલી આપણે પાર્ટીનો ખેસ આપણે ધારણ કર્યો હોય, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આપણે પબ્લિકની વચ્ચે જતા હોય, જેનાથી પાર્ટીનો પ્રચાર પ્રસાર પણ થાય. તો એ રીતે પ્રથમ દિવસે જ્યારે મને આ કામ સોંપવામાં આવ્યું, હું અને મારી સાથે જે કો ઇન્ચાર્જ છે બંને જણા અમે ખેસ પહેરીને ઓફિસથી જ્યારે રવાના થતા હતા, તો અમને ટોકવામાં આવ્યા. પ્રદેશના મહામંત્રી ઈશ્વર દયાલ સાહુ, જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની ત્યાંની આપણી સ્ટેટની ઓફિસમાં બેસેલા છે, પૂરા પશ્ચિમ બંગાળના તેઓ જનરલ સેક્રેટરી છે, એમને મને ટકોર કરી કે ભાઈ સાहब आप जा रहे तो ये खेस पहन के मत जाइए बीजेपी का. तो મને આશ્ચર્ય લાગ્યું. मैं कहूँ क्यों? कहा कि जिस इलाके से आप जाओगे, अगर ये खेस पहन के जाओगे तो आपकी गाड़ी के ऊपर हमला हो सकता है, और यहाँ पर बम मारना, गाड़ी के कांच फोड़ देना, आपके ऊपर हमला करना, ये सब यहाँ पर कॉमन बात है. તો પ્રથમ જ દિવસે એ પણ સ્ટેટ ઓફિસમાં સ્ટેટ ઓફિસ બેરર પાસે આ વસ્તુ સાંભળવું અમારા માટે પણ સાંભળેલું તો હતું જ કે પશ્ચિમ બંગાળમાં આવું થાય છે, પણ ઓકેશનલી એવું થતું હશે એમ થતું, પરંતુ એક ફક્ત ટીએમસીનું જ રાજ, તૃણમૂલ કોંગ્રેસના જ લોકો પબ્લિકની વચ્ચે જઈ શકે, અને બીજા ભારતીય જનતા પાર્ટી ટીએમસીની મેઇન દુશ્મન તરીકે ત્યાં ગણાય, ભારતીય જનતા પાર્ટીનો કોઈ ખેસ ધારણ ન કરી શકે, એ પણ આપણે પ્રવાસી કાર્યકર્તા હોય કે નેશનલ ઓફિસ બેરર હોય કે કોઈ પણ, તો એ ખરેખર બધાના માટે ચિંતાજનક આ વાત હતી. આ ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે કે વિશાલ ટંડન માટે નથી વાત કરતો, પરંતુ આ લોકતાંત્રિક દેશમાં આમ જો કહેવામાં આવે કે તમે આ ખેસ ન ધારણ કરો ને તમારા પર હુમલો થઈ શકે, તો ખરેખર એ કેટલી દુઃખદ વાત હશે, અને કેવી રીતે અમારા બીજેપીના કાર્યકર્તા તે આટલા વખતથી કામ કરતા હશે એવું મને મનમાં આવ્યું. ને ત્યારે મને લાગ્યું કે ખરેખર હું એક કાર્યકર્તા તરીકે જ્યારે પશ્ચિમ બંગાળની ધરતી પર છું, તો મારા માટે ગૌરવની વાત છે અને મારા માટે સૌભાગ્યની વાત છે કે આ જ્યારે હવન થઈ રહ્યું છે એમાં થોડું કામ ખિસકોલીને જેમ મને પણ કરવાનો મોકો મળ્યો, અને આજે ખુશી પણ છે કે આજે ત્યાં આપણી ભારતીય જનતા પાર્ટીની એક હિન્દુ સરકારની સ્થાપના ત્યાં થઈ છે. પશ્ચિમ બંગાળ દેશનો હિસ્સો, પણ બાંગ્લાદેશના ઉલેમાઓ જ્યારે ત્યાં બીજેપીની સરકાર આવી, તો ત્યાંની પાર્લામેન્ટમાં અને બહાર ઉલેમાઓ જે રીતેની વાતો કરે કે અમે અંદર ઘૂસીને પશ્ચિમ બંગાળને આઝાદ કરી દેશું, આ કરી દેશું, તે કરી દેશું, બાંગ્લાદેશીઓનું કેટલું ઇન્ફ્લુઅન્સ ત્યાં, અને ટીએમસી એમનો ઉપયોગ કઈ રીતે કરતું હતું? શું તમને લાગે છે કે જો આ એસઆઈઆર ન થયું હોત તો ભારતીય જનતા પાર્ટીને ઘણી તકલીફ પડી હોત? બ્રિજેશભાઈ, એસઆઈઆર થવાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થયો એના કરતાં તો હું એમ કહીશ કે આપણા દેશના માટે આ અત્યંત જરૂરી હતું. પાર્ટી પોલિટિક્સ આપણે સાઈડ પર મૂકી લઈએ ને, રાષ્ટ્ર માટે જો વાત કરીએ ને, તો ખરેખર એસઆઈઆરના લીધે આજે પશ્ચિમ બંગાળ બચી ગયું એમ કહી શકાય, નહીં તો એને બાંગ્લાદેશનો ભાગ બનતા વાર ન લાગતે. જે રીતની ત્યાં પરિસ્થિતિ હતી ને, એ પરિસ્થિતિ આપણે જોઈએ ને, તો આપણા જેવા સાધારણ માણસો ત્યાં પોતાની રીતે ધંધો પણ ના કરી શકે, ત્યાં ફરી પણ ના શકે, એટલો ભયજનક ત્યાં વાતાવરણ કરી દીધું. કટબની, હફતાખોરી, લૂંટફાટ, આ બધું ત્યાં કોમન છે. અને ત્યાંની ઓફિશિયલ મશીનરી, પોલીસ હોય કે પ્રશાસન, એ પણ ત્યાંની સરકારની સાથે મળેલી છે. તમારો પ્રશ્ન છે બાંગ્લાદેશીઓનો ત્યાં કેવો પ્રતિભાવ, તો જ્યારે સીપીએમની સરકાર ત્યાં હતી લગભગ 34 વર્ષ, એ પછી 15 વર્ષ, તો આ સીપીએમના જે માર્ક્સિસ્ટના જે ગુંડાઓ એ સમયમાં બધા ટીએમસીમાં આવી ગયા. ટીએમસીનો ચોલો પહેરીને 15 વર્ષ ફરીથી એ લોકો ત્યાં શાસન કર્યું, લોકોનું શોષણ કર્યું, લોકોના પર અત્યાચાર એ લોકો કર્યો, અને 15 વર્ષથી લોકો તો ત્રસ્ત થઈ ગયા હતા. પરંતુ તમે વિચારો કે જે ધરતીએ આપણને ભારત દેશને આઝાદી અપાવવા માટે આઝાદીનું આંદોલનનો નારો ત્યાંથી બુલંદ થયો હતો, એ ધરતીના લોકો પોતે ગુલામ તરીકે રહી રહ્યા હતા. અને લોકોમાં એટલો બધો ડર હતો કે પોતે વોટ, હિન્દુ સમાજ મોટું સમાજ હોવા છતાં, આપણે પર્સન્ટેજ વાઇઝ જોવા જાય તો મુસ્લિમ સમાજ ત્યાં કદાચ
35 થી 38% હશે, તો છતાં પણ ત્યાં દબદબો ત્યાં મુસ્લિમ સમાજનો હતો. અને આપણા હિન્દુ સમાજ એટલા બધા દબાઈ ગયા હતા કે પોતાનો અવાજ પણ બુલંદ ન કરી શકતા હતા. એવી પરિસ્થિતિમાં ચૂંટણી થઈ હતી. તમને વેસ્ટ બેંગાલની એક બે વાત એ પણ કહેવી છે કે આ 21નું ઇલેક્શન જે હતું ને, ધેટ વોઝ વેરી ડેન્જરસ. એની ચર્ચા કરીએ ને, પણ આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ગયા હશે તો એટલીસ્ટ તેઓ થોડા સેફર ઝોનમાં રહ્યા હશે. શું લાગે છે, કેન્દ્ર સરકારની પહેલેથી જે રણનીતિ હતી, ત્યારબાદ જે અલગ અલગ એજન્સીઓ મૂકવામાં આવી અને લોકોની એન્ટી ઇન્કમ્બન્સી, ડરનો માહોલ થોડો ઓછો થયો હતો? તમે 2023માં આરજીકર મેડિકલ કોલેજમાં જે આપણી દીકરીની સાથે ત્યાં રેપનો મામલો આવ્યો હતો, એનું મર્ડર પણ થઈ ગયું. અને પછી કસ્બા લો કોલેજની પણ એ જ રીતની પરિસ્થિતિ થઈ. અને ત્યારે કેન્દ્ર સરકાર તરીકે, ભારતીય જનતા પાર્ટી તરીકે જે આપણા નેતાઓએ ત્યાં આંદોલન કરીને ગુનેગારોને જેલ ભેગા કરવા માટેની જે તજવીજ ઉપાડી હતી, એને લઈને અને પછી તમે સંદેશ ખાલીથી લઈને અન્ય બધી ઇન્સિડન્ટોને જો તો વારંવાર ભારતીય જનતા પાર્ટીના જે આપણા ટોચના જે નેતાઓ છે એ લોકોએ વારંવાર આ બાબતને પ્રકાશિત કર્યો. જે તે સરકારો સુધી એટલે કે ન્યાયાલય સુધી લઈ ગયા અને યોગ્ય ન્યાય અપાવવાની પૂરી કોશિશ કરી. એની સાથે સાથે જે તમારો પહેલેનો પ્રશ્ન હતો એસઆઈઆર, તો એસઆઈઆરથી જે બાંગ્લાદેશીઓ ઘૂસીને જે પશ્ચિમ બંગાળમાં ગઢ કરી ગયા હતા, જે લોકો વોટર બનીને આપણા લોકો પર રાજ કરતા હતા અને ક્રાઇમ કરીને પાછા બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ચાલી જતા હતા, એના પર જે સિકંજો એસઆઈઆરે કર્યો ને, એ ભલે હમણાં કદાચ આપણને એમ લાગતો હશે કે આટલા નંબર ને તેટલા નંબર, પરંતુ આ બધા માથે ભારે લોકો હતા. અને એ માથે ભારે લોકોના જવાથી પણ થોડી શાંતિ ત્યાં બંગાળમાં થઈ ગઈ હતી. અને જેવી જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જાહેર થઈ એટલે ટીએમસી વાળાને પણ ખબર હતી કે જે રીતના અત્યાચારો એ લોકો કરતા હતા, જે રીતના જુલ્મ એ લોકો કરતા હતા, જે રીતના કટમણીને લોકોને પરેશાન કરવાની વાતો કરતા હતા. અને ઇલેક્શન કમિશન, ખરેખર અભિનંદન પાઠવવા માંગુ છું કે ઇલેક્શન કમિશનને કે સેન્ટ્રલ ફોર્સિસની જે નિયુક્તિ ત્યાં કરવામાં આવી અને એ પણ ખૂબ મોટી તાદાદમાં એને લઈને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે ભૂતકાળના એટલા પણ તમે ઇલેક્શનનો તમે ડેટા તમે જોયો, જે તો મને જે રીતે કહેવામાં આવ્યું, પરંતુ આ વખતે 2026ની ચૂંટણીમાં ડે 1થી જ્યાંથી ચૂંટણી જાહેર થઈ તે દિવસથી ટીએમસીના ગુંડાઓને ખબર હતી કે આ વખતે જેનું મોનિટરિંગ જે છે એ ઇલેક્શન કમિશન કરી રહી છે અને સેન્ટ્રલ ફોર્સિસ જે છે એ પોતાના હાથમાં આ પાવર લઈ રહી છે. તો એને લઈને પણ થોડું વાતાવરણ ત્યાં આ વખતે બીજા બધા ચૂંટણીઓ કરતાં શાંત હતું. અને એક વાત હું બીજી તમારી પરવાનગીથી એડ કરવા માંગુ છું કે અમારી પાસે જે 3 જિલ્લા હતા એમાં મથુરાપુરનું એક મગરાહટ વેસ્ટ નામની કોન્સ્ટિટ્યુન્સી હતી. તમને યાદ કરાવો કદાચ કે 2021માં ત્યાં આપણો એક જે કેન્ડિડેટ હતો ભારતીય જનતા પાર્ટીનો, એ કેન્ડિડેટને ત્યારે ધમકાવવામાં આવ્યો હતો. એ કેન્ડિડેટને ત્યાંના ગુંડાઓ દ્વારા જોર જબરજસ્તીથી ફોર્મ ખેંચવા માટેની પણ તજવીજ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારો એ કેન્ડિડેટ ત્યારે ચૂંટણી લડેલો હતો અને એ સમયમાં સંજોગવશ ચૂંટણીએ હારી ગયો. હારી ગયા પછી બ્રિજેશભાઈ કાઉન્ટિંગના દિવસે એ કેન્ડિડેટ જ્યારે હારીને જ્યારે કાઉન્ટિંગ હોલની બહાર નીચે આવે છે ત્યારે એનું ઘરું કાપી નાખવામાં આવે છે, એનું મર્ડર થઈ જાય છે. 5 વર્ષ સુધી કોઈ પણ એના ગુનેગારને પકડવામાં આવતા નથી. તો તમે સમજી શકો છો કે જે પશ્ચિમ બંગાળ જે રાજ્યમાં કેન્ડિડેટની સાથે જો આવું થતું હોય તો કેવી રીતે પબ્લિક વોટ માટે નીકળી શકે. આ જે મગરાહટ વેસ્ટ જે કોન્સ્ટિટ્યુન્સી મેં તમને વાત કરી, ત્યાં લગભગ 70% હિન્દુ સમાજ રહે છે, તો પણ ત્યાં ટીએમસી દ્વારા મુસ્લિમ કેન્ડિડેટને મૂકવામાં આવે અને મુસ્લિમ કેન્ડિડેટ એટલો માથેભારા કેન્ડિડેટ કે આપણા હિન્દુ સમાજના ટોટલ લોકોને વોટિંગ આપણા બૂથ સુધી પણ ન જવા દે. અને એટલા માટે આ વખતે ડિમાન્ડ હતી. જ્યાં જ્યાં અમે પ્રચાર પ્રસારમાં જતા હતા, પબ્લિકનો એક જ નારો હતો, એક તો જય શ્રી રામ, અને એને લઈને અમને વિશ્વાસ અપાવતા હતા જય શ્રી રામ કહીને કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. અને એક જ એમની દરખાસ્ત હતી કે અમને પોલિંગ બૂથ સુધી જવાની વ્યવસ્થા કરો. અમને ફક્ત ઘરથી નીકળીને પોલિંગ બૂથ સુધી જવાની વ્યવસ્થા થશે તો અમને ખબર જ છે કે અમારે શું કરવાનું છે. એટલું જ હિન્દુ સમાજ એટલું ડરી ગયું હતું, એટલું સેમી ગયું હતું, પરંતુ આ વખતે હિંમત એમને જુટાવી હતી કે અમે કોઈ પણ હિસાબે આ વખતે વોટિંગ કરશું, અભી નહીં તો કભી નહીં. મોદીજીનો નારોને એ લોકો દોહરાવતા હતા કે મોદીજી જે રીતે કહે
કે અભી નહીં તો કભી નહીં, યહી સમય હે સહી સમય હે, એને પકડીને આજે પશ્ચિમ બંગાળમાં જે આપણે પરિવર્તન જોઈએ છે, જે આપણે 2/3 મેજોરિટીની સાથે જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય છે, એનું જ પરિણામ છે. વિશાલભાઈ સાથે વાતમાં હજી ક્વેશ્ચન્સ મારે એ પણ પૂછવાના છે કે એક્ઝેક્ટલી તમારા જે વિસ્તાર હતો પ્રચાર ક્ષેત્ર એની અંદર કેવા પ્રકારની ઘટનાઓ થતી હતી, શું થતું હતું, પરંતુ એ પહેલા આપની સાથે 2-3 વાત શેર કરું. કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્યારેય નક્કી જ ન કરી શકી. જે ટીએમસીને ચૂંટણી દરમિયાન ગાળો કીધી ત્યારબાદ તેઓ ટીએમસીની સાથે હોય તેવું તેઓએ પ્રસ્થાપિત કર્યું. ઓવરઓલ કોંગ્રેસે આખું ઇલેક્શન ટીએમસીને આપી જ દીધું હતું, માત્ર ઔપચારિકતા પૂરતી જ તેઓ વાત કરતા હતા. પણ સૌથી મહત્વની બાબત એ પણ હતી કે જ્યાં જ્યાં લોકોએ જય શ્રી રામને નકાર્યા છે ત્યાંથી પબ્લિકે એ લોકોને નકાર્યા છે, અથવા તો કુદરતે અને ભગવાને પણ તેમને સતત નકાર. કોંગ્રેસ સતત ભગવાન શ્રી રામની વાત આવે ત્યારે એનાથી પોતે દૂર જ રહેતા હોય, સમાજવાદી પાર્ટી હોય, જે પણ હોય. પરિસ્થિતિ વેસ્ટ બેંગાલની અંદર એટલી ખરાબ હતી કે 21ની ચૂંટણી જ્યારે હતી ત્યારે અહીંથી યુવા મોરચાના કાર્યકર્તાઓ પ્રમુખ સાથે ગયા હતા. એમાં અમારા વલસાડના સ્નેહિલ દેસાઈ પણ ગયા હતા, ડોક્ટર ઋત્વિજ પટેલ પણ ગયા હતા. 21ની જે ચૂંટણી હતી એ કેટલી દર્દનાક હતી. મોત ભારતીય જનતા પાર્ટી જ્યારે સરકાર બનાવી ત્યારે કોઈ એક જ વાત કરી કે 700થી વધુ શહીદ જાણીતા કાર્યકર્તા, જાણીતા એટલે કે હોદ્દેદારો કે કોઈ ઇલેક્શન લડેલા કે જેમણે એમ કહ્યું કે કેન્ડિડેટ, કોઈ મંડળનો પ્રમુખ, 700 જેટલા કાર્યકર્તાઓ તો ભારતીય જનતા પાર્ટીએ ઓફિશિયલી નોંધાયેલા કાર્યકર્તાઓ ખોયા છે. એ સિવાય તો કેટલા લોકો હશે કે જેને પ્રચાર સુદ્ધા કરવા દેવામાં ન આવે. અગર દુકાન ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લાગેલો હોય તો દુકાન સળગાવી દેવામાં આવે. 21 વખતે ટીએમસીએ કંઈ જ બાકી નહોતું રાખ્યું. એ ચર્ચાને અગર સમજીએ તો કેટલી ક્રૂરતા હતી ટીએમસીની. 2021ની ચૂંટણી વિશે જે ત્યાંના લોકોએ અમને બતાવ્યું, અમારા કાર્યકર્તાએ, બ્રિજેશભાઈ, અમારે જે કામ હતું એક તો સમન્વય બેઠક કરવી, ચટાઈ બેઠકો કરવી અને સામાજિક સંમેલનો કરવું, આ અમારા દાયિત્વમાં સોંપવામાં આવેલું હતું. અને એના માટે અમારે બધા જ જે ઇન્ટિરિયર પોકેટ્સમાં જઈને ત્યાંની સમાજોની સાથે ત્યાં સંવાદ કરવું, વાતો કરવી, એ બધો કાર્યક્રમ અમારા હાથમાં હતો. તમે માનો નહીં કે લગભગ અમારા ભારતીય જનતા પાર્ટીના, તમે કીધું ને કે આટલા કાર્યકર્તાઓએ પોતાની જાનની આહુતિ આપી, લગભગ આજની તારીખમાં પણ જે કાર્યકર્તાને આપણે ભૂતકાળ માટે પૂછીએ કે 2021માં શું થયું હતું ને ટીએમસીના કાર્યકર્તા જે રીતે આટલી દાદાગીરી કરે, એમાં આપણા બીજેપીના જે કાર્યકર્તાઓ છે કેવી રીતે કામ કરે પબ્લિક માટે, 30થી 40% લોકો પોતાના શર્ટો ઉચકીને બતાવે છે કે એ લોકોના પર ઘા કેટલા લાગેલા, ચાકુના માથાઓ ફાડી નાખ્યા, એવા એટલા અસંખ્ય કાર્યકર્તાઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો તો દેવતુલ્ય કાર્યકર્તા ખરેખર ત્યાં બંગાળની જે પશ્ચિમ બંગાળના જે કાર્યકર્તાઓને કહું છું, કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં જો કાર્યકર્તા ટકી રહ્યો હોય ને, અને એ પણ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પકડીને રાષ્ટ્રીય માટે જો વાત કરતો હોય તો ખરેખર એ કાર્યકર્તા આપણો દેવતુલ્ય જ કાર્યકર્તા છે. હું તો પહેલાં એમને નમન કર્યું, કારણ કે આટલી વિપરીત પરિસ્થિતિમાં પણ કોઈ માણસ બીજા કોઈ હોય તો હાર માની લે અને તે પણ ટીએમસીમાં જોડાઈ જાય, પરંતુ આટલા દુઃખ વેઠવા પછી 2021ની ચૂંટણીમાં પ્રવાસી જે કાર્યકર્તાઓ હતા એમને પણ મારવામાં આવ્યા હતા, બંધક બનાવી દેવામાં આવ્યા હતા, એમની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી, અસંખ્ય એવી ઘટનાઓ બધી થઈ હતી. અને એને લઈને એ લોકો એક છાપ કરવા માંગતા હતા કે પશ્ચિમ બંગાળમાં ફક્ત ટીએમસી જે કરશે એ જ થશે. અને તમે તો જોયું છે કે ત્યાંની જે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, એ લોકોની ભાષણો પણ કેવા હતા, ખુલ્લી લુખ્ખાગીરી, દાદાગીરી એમના આપણે ભાષણોમાં આપણે જોઈ શકીએ. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિશે પણ હેલફેલ બોલવાનું, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ માટે એને ચેલેન્જ આપવી. એટલે એક આપણે વિચારીએ કે એ લોકો એક પ્રદેશ નહીં પરંતુ એક દેશ ચલાવતો એવી મને લાગે કે અમિત શાહને ચેલેન્જ આપવાની જ બહુ ભારે પડી ગઈ હશે. છેલ્લા 5 વર્ષમાં એ લોકો ચેલેન્જ આપતા ગયા અને માઇક્રો પ્લાનિંગ અમિત શાહજી ચૂપચાપ કરતા ગયા, અને એટલે જ આ રિઝલ્ટ કદાચ આવી શક્યું હશે. ચૂંટણી થઈ અને કાઉન્ટિંગ થયું, એ જે દિવસો હતા એમાં ટીએમસીને અહેસાસ થઈ ગયેલો કે એ લોકો હારે છે? શું માહોલ હતો? પહેલા જ ફેઝથી એમને અહેસાસ થઈ ગયો હતો કે બીજી ફેઝની, પહેલી ફેઝની ચૂંટણી જે હતી એ 23 તારીખે હતી, અને હજી અમારો જે વિસ્તાર હતો સાઉથ 24 પરગણા એ બધાનો 29 તારીખે હતો.
અને પહેલા ફેઝની ચૂંટણીમાં જે 152 સીટો પર ચૂંટણી હતી અને એ પછી આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું સ્ટેટમેન્ટ હતું કે આપણે 152માંથી 110 લાવીએ છીએ. એ એક કોન્ફિડન્ટ હતું, કારણ કે જે રીતે તમે કીધું કે માઇક્રો મેનેજમેન્ટ લઈને અમિતભાઈ શાહ એક આપણે કહીએ કે ચાણક્ય ગણાય, અને પશ્ચિમ બંગાળની ચૂંટણી એટલે આપણો નાકનો પ્રશ્ન હતો. આ ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે જ નહીં, આપણા દેશના માટે હતો. અને એને લઈને જે કામ અમિતભાઈ કર્યું હતું, એકદમ નીચે કહીએ ને કે ગ્રાસરૂટ લેવલ સુધીના કાર્યકર્તા સુધી, તો એમને બિલકુલ વિશ્વાસ હતો. અને એ વિશ્વાસને જોઈને ટીએમસી વાળા 23 તારીખની ચૂંટણી જોઈને જ હક્કાબક્કા થઈ ગયા હતા. અને પછી તમે જોયું હશે કે ઘણી જગ્યાએ મમતા બેનર્જી સ્ટેજ પણ છોડીને ચાલી ગઈ. એ એમ પણ બોલતી હતી કે ટીએમસી રહેંગે તો મિલેંગે. ભવાનીપુરમાં જેની પોતાની કોન્સ્ટિટ્યુન્સી છે ત્યાં પણ અચાનક એ દોરા બધા કરવા લાગી ગઈ. એ લોકોને અંદર અંદર ક્યાં ને ક્યાં બધું એ લોકોને ખબર પડવા લાગી ગઈ હતી કે હવે ગેમ એ લોકોના હાથમાંથી નીકળી ગઈ. એ 23 તારીખની જે પ્રથમ તબક્કાની આપણી જે ચૂંટણી 152 સીટ પર થઈ હતી, એનાથી સ્પષ્ટ આવી ગયું હતું કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે. થોડું એ પણ જાણવું છે, તમારા વિસ્તારથી કદાચ એ દૂર હશે, મમતા બેનર્જીનો અને સુવેન્દુ અધિકારીનો મત વિસ્તાર, એ આખા બંગાળમાંથી ક્યાંય પણ ઊભી રહેશે ત્યાંથી સુવેન્દુ અધિકારી કહેતા હતા, સુવેન્દુ અધિકારી કે હું એમને હરાવીશ. અને આ વખતે પણ એમને હરાવ્યા. લાસ્ટ ટાઈમ પણ એક સીટ પરથી તો હરાવી દીધેલા. તો મમતા બેનર્જીના કોન્સ્ટિટ્યુઅન્સીના ઇલેક્શન વિશે થોડું કંઈક દર્શકોને જણાવી શકો તો? ભવાનીપુર કોન્સ્ટિટ્યુન્સી મમતા બેનર્જીની કોન્સ્ટિટ્યુન્સી હતી, જેમાંથી ગયા વખતે જીતી હતી. નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી લગભગ 5000 વોટથી ત્યાં જીતા હતા, મમતા બેનર્જી ત્યાં હારી ગઈ હતી. અને પછી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપણા શુભેન્દુ અધિકારીજી જે આજની તારીખમાં આપણા મુખ્યમંત્રી બન્યા છે, પાર્ટીએ એમને બિલકુલ છૂટ આપી હતી કે આપણે ત્યાં ખરેખર ન્યાય માટે આપણે લડવાનું છે. ત્યાં જે અન્યાયો થઈ રહ્યો છે લોકોના ઉપર, જે ત્રાસો ટીએમસી વાળા આપી રહ્યા છે, એના માટે આપણે લડવાનું છે, લોકોનો અવાજ બનીને લડવાનું છે. તો એ ચેલેન્જ શુભેન્દુ અધિકારી જે સ્વીકારી હતી, અને ટીએમસીના તમામ લોકોને ઇન્ક્લુડિંગ ચીફ મિનિસ્ટર ત્યારની મમતા બેનર્જીને એમને ચેલેન્જ કર્યું હતું કે તમે ભવાનીપુરથી લડો, નંદીગ્રામથી લડો, કે 294 સીટ કોઈ પણ સેફ સીટ તમને લાગે તે સીટ પરથી લડો. શુભેન્દુ અધિકારી ત્યાંથી તમારી સામે લડશે અને તમને ત્યાંથી જ હરાવશે. એ ચેલેન્જ એમને ત્યારે ઇલેક્શન ડિક્લેર થવા પહેલાં જ કરી દીધી હતી. અને ભવાનીપુર કોન્સ્ટિટ્યુન્સીને આપણે વાત કરીએ તો મમતા બેનર્જીને એ કોન્સ્ટિટ્યુન્સી પર બહુ વિશ્વાસ હતો. એને ખૂબ વિશ્વાસ હતો. અને પ્રથમ ચરણ સુધી તો એ ભવાનીપુર કોન્સ્ટિટ્યુન્સીમાં ગઈ પણ નહીં હતી. એને બીજી જગ્યાએ ધ્યાન આપ્યું કે એને એમ લાગતું હતું કે મારે આ સેફ સીટ છે ને મારે જવાની જરૂર નથી. પણ પછી ફર્સ્ટ ફેઝના ઇલેક્શન પછી જ્યારે ટીએમસીને લાગ્યું કે આ વખતે સરકાર બનાવવાનું એમના માટે મુશ્કેલ થઈ જશે, પછી ભવાનીપુરમાં એ લોકો ખૂબ ધ્યાન આપવા લાગ્યા. તો છતાં પણ પશ્ચિમ બંગાળની જનતાએ આ વખતે મન બનાવી લીધું હતું. શુભેન્દુ અધિકારીની જો વાત કરું તો ભવાનીપુર કોન્સ્ટિટ્યુન્સીમાં પણ એ લોકો જોરદાર કામ કર્યું હતું. અને જે એમના પીએ જે શુભેન્દુ અધિકારી જે પૂરા પશ્ચિમ બંગાળમાં ધ્યાન આપતા હતા, એમના જે પીએનું જે મર્ડર કરી નાખવામાં આવ્યું ભવાનીપુરમાં, એમને જ મહત્વનો રોલ ત્યાં ભજવ્યો હતો. એમને જ પૂરું કામ કર્યું હતું. કદાચ એ કારણસર પર કદાચ એનું મર્ડર થઈ ગયું, પરંતુ જે પબ્લિકે ત્યાં વોટિંગના દિવસે 29 તારીખે વોટિંગ કર્યું, 4 તારીખે જ્યારે પરિણામ આવ્યું ભવાનીપુરમાં, પશ્ચિમ બંગાળની 3 વખતની મુખ્યમંત્રી જે ભવાનીપુરથી જીતેલી હતી 2021માં, એને એની જ કોન્સ્ટિટ્યુન્સીમાંથી 15,000 કરતાં પણ વધુ વોટોથી એને હારનો સામનો કરવો પડ્યો. શુભેન્દુ અધિકારીએ જે ચેલેન્જ આપી હતી, જે ઓપન એમને ચેલેન્જ આપી હતી, એમાં સફળ જાય છે. પબ્લિક એને સાથ આપે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને શુભેન્દુ અધિકારીજી ત્યાં મુખ્યમંત્રી બને છે. એ જ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે અને દેશ માટે ખુશીની વાત છે. વાત લાંબી ચોક્કસ થાય છે, પણ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે થાય છે કે ગુજરાત એક છેડો છે ને વેસ્ટ બેંગાલ બીજો છેડો છે દેશનો. અને આપણને 100% મન થાય કે એકચ્યુઅલ ઇન્ટરનલ પોલિટિક્સ કઈ રીતે ચાલતી હોય છે. અને એક સ્ટેટ જીતવાથી, હવે એ પોલિટિકલ એંગલથી કે બીજેપીના જીતવાથી કે કોઈ અન્ય પાર્ટીના જીતવાથી, પરંતુ એની અંદર આવેલા ફેરફારથી દેશની સુરક્ષાને પણ કેટલો ફાયદો થાય છે. જેવી રીતે કે બોર્ડર માટે મમતા બેનર્જી જગ્યા જ નહોતા આપતા, જે રીતે જમીન લઈ અને એના પર ફેન્સિંગ કરવાનું હોય એ થઈ નહોતું શકતું. સરકાર બદલાઈ, તુરંત જ એના ઓર્ડર અપાઈ ગયા અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને એ જગ્યા આપશે અને હવે બીએસએફ એના પર કામ કરશે અને જે ફેન્સિંગ છે તે પૂરું કરશે. એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે અને એ પૂછવો પણ બહુ જરૂરી છે. ઘણાને ગમશે ન ગમશે, ફાઇન, સેક્યુલર નોન સેક્યુલરની વાર્તામાં નથી પડવું.
વેસ્ટ બેંગાલના જે મુસ્લિમો છે એ, મારું સ્ટડી એવું કહે છે કે બે પ્રકારના મુસ્લિમ છે. એક જે સ્થાનિક દેશ આઝાદ થયો તે પહેલાના સ્થાનિક મુસલમાનો, અને બીજા માઇગ્રન્ટ મુસલમાનો જે બાંગ્લાદેશથી આવ્યા છે, જે આસામનો અંદર પણ સેમ પ્રશ્ન છે. બેઝિકલી એ લોકોનો ધ્યેય શું, એમ દેશ પ્રત્યેનું જે સન્માન, માન, કે આ બધું ખોટું થઈ રહ્યું છે તો દેશ પહેલા હોવો જોઈએ, કે પછી એ લોકોનું ફોકસ ચોક્કસ હતું કે ધર્મ પહેલા દેશ પછી? બહુ જ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે, પરંતુ ચર્ચા ચોક્કસ થવી જોઈએ. ને તમે આન્સર ન આપવા માંગો તો યુ કેન સે નો. જો દેશમાં રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ છે જે રાષ્ટ્રને પ્રથમ માને છે, અને એવા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. પશ્ચિમ બંગાળમાં પણ એવા ઓછા પણ મુસ્લિમો બીજેપીની સાથે જોડાયેલા છે જે રાષ્ટ્રને પ્રથમ માને છે, રાષ્ટ્રહિતમાં કામ કરે છે. પરંતુ મોટાભાગના જે મુસ્લિમો છે ત્યાં એ પશ્ચિમ બંગાળમાં આપણે મુસ્લિમના જે પણ સરહદી કોન્સ્ટિટ્યુન્સીની વાતો કરીએ કે બાંગ્લાદેશથી પ્રભાવિત હોય કે આપણે બીજી આપણે કહીએ ને કે બીજી જે કન્ટ્રીઓ છે આપણી ઈસ્ટર્ન વેસ્ટર્ન કન્ટ્રીઓ એનાથી ઇન્ફ્લુઅન્સમાં છે કે એ ખબર નથી પડતી. પરંતુ દેશ હિતમાં જો આ મુસ્લિમ એટલે કે આપણે મુસ્લિમ બે વાત કરું છું. એક જે સ્થાનિક છે, જૂના લોકો છે, એ લોકો પોતાની આઈડિયોલોજી સ્વીકારી શકે, પણ જે બાંગ્લાદેશથી આવીને અહીંયા સેટલ થયેલા છે એ લોકોની અંદરની ઈચ્છા શું કે પોતાનું પ્રભુત્વ આના પર મેળવીને બાંગ્લાદેશ સાથે મેળવી દઈએ, અથવા તો એક બીજું બાંગ્લાદેશ ઊભું કરી દઈએ. આ માનસિકતાને સપોર્ટ કરવાવાળા લોકોને પણ કેમ એ નથી થતું કે આવા લોકોને આપણે દૂર કરવા જોઈએ? મને તો એ અંદરની વાત જાણવી છે, અગર તમે જાણી શક્યા હોય. જો જ્યાં સુધી હું આટલા લગભગ 1.5 મહિનો ત્યાં રહ્યો, એમાં જ્યાં સુધી આ મુસ્લિમ બિરાદરોની આપણે વાત કરીએ તો શુભેન્દુ અધિકારી જે ચૂંટણી પછી તમને એક ઉદાહરણ આપ્યું હતું કે એમના એક બૂથમાંથી એમને 5% પણ વોટ નથી મળતા અને બધા વોટ ટીએમસીમાં જાય છે. ભવાનીપુર કોન્સ્ટિટ્યુન્સીની વાત થાય છે જ્યાંથી શુભેન્દુ અધિકારી ચૂંટણી જીતીને આવે છે. એ જ રીતના બીજી બધી કોન્સ્ટિટ્યુન્સીમાં પણ વિશ્લેષણ કરી તો આ જ રીતના પરિણામો છે કે મુસ્લિમ બિરાદરી જે છે, વિધર્મી લોકો જે છે, એ લોકોનો 95% વોટિંગ જે છે ટીએમસી બાજુ જ હતું. તો એનાથી આપણે સમજી શકાય કે પ્રથમ વાત તો કે બધા ટીએમસીની બાજુ જ ઝુકાવ. બીજું એ પર્સનલ ચોઇસ છે. બીજી વાત કે આપણે ચૂંટણી પછી તમે જોયું હશે કે બાંગ્લાદેશનો એક મંત્રી ખુલ્લે આમ ચુનૌતી આપે છે અને મમતા બેનર્જીને એમ કહે છે કે તમે દિલ્હી સુધી આ લડતને આપો ને 17 કરોડ જે બાંગ્લાદેશી છે તમારી સાથે. એ શું દર્શાવે? એનાથી આપણે સમજી શકાય કે એ લોકોને આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર પશ્ચિમ બંગાળમાં બની છે એનાથી એ લોકોને કેટલું પેટમાં તેલ રોડાયું છે, કેટલું એ લોકોને દુઃખ લાગ્યું છે. અને એ લોકોની જે મનસા કદાચ હતી કે પશ્ચિમ બંગાળને પણ બાંગ્લાદેશ બનાવી દેવું, પશ્ચિમ બંગાળની ધરતી પર કબજો કરીને આપણે અરાજકતા પૂરા ભારત પર લાવવું, અથવા બીજા બધા દેશોની સાથે જે આપણા દુશ્મન દેશોની સાથે મળીને એવી કંઈ ષડયંત્ર આમાં રચવું, કદાચ એ લોકોના મનસુબા પર પાણી ફેરવાઈ ગયું હોય એવા લોકો હું તો બિલકુલ માની શકું છું કે બાંગ્લાદેશનું ઇન્ફ્લુઅન્સ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસી સરકારમાં બિલકુલ રહ્યું છે. એ વાતમાં કોઈ બે રાય નથી. હું આ તમારી વાતથી સહેમત છું. જો રાષ્ટ્રવાદી મુસ્લિમ હોય તો એ લોકોએ સપોર્ટ કર્યો છે, પણ મેં તમને કીધું બહુ ખૂબ ઓછી એ લોકોની સંખ્યામાં. પણ બાકી મોટા ભાગના લોકો તૃણમૂલ કોંગ્રેસ એ લોકોની ચોઈસ હોઈ શકે, પરંતુ એ પાર્ટીની ચોઈસ હોઈ શકે. પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવો એ જરૂરી છે, અને જેને રાષ્ટ્રહિતમાં નિર્ણય ન લીધો હોય એ આપણા દેશના દુશ્મન છે, અને દુશ્મન જ રહેશે, અને એને હું દુશ્મને સમજું. છેલ્લે અંતમાં તમે આ બધું પતાવીને આવી ગયા, એક અંદરથી કેવો હશે વિશાલ ટંડેલને, કેવું લાગે કે ભાઈ હું વેસ્ટ બેંગાલના ઇલેક્શનમાં ગયો અને મેં કામ કર્યું, અને એક હું એમના ઘરમાં બેઠો છું, આ પોડકાસ્ટ જ્યારે કરું છું, એ કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા છે. કોંગ્રેસની રણનીતિ કેવી હોય છે ને એની સામે ભાજપની રણનીતિ કેવી હોય છે? અને બીજો પ્રશ્ન એની સાથેનો કે ત્યાંથી આવ્યા પછી આમ અંદરથી ફિલિંગ કેવી આવી? પહેલા તો મને એ કહો કે કોંગ્રેસ ત્યાં હતી ખરી ચૂંટણીમાં ક્યાંય પણ? આખા આટલા 1.5 મહિનાની અંદર કોંગ્રેસની ફક્ત એક ગાડીની ઉપર કોંગ્રેસનો ઝંડો મેં જોયો. ના કોઈ બેનર, ના એના કોઈ કાર્યકર્તા, ના કોઈ મિટિંગનું કંઈ દેખાયું. ફક્ત એક ગાડી, હું જ્યારે પ્રચાર માટે જતો હતો ત્યારે એક ફક્ત ગાડી મેં જોઈ હતી. બાકી કોંગ્રેસનું નામો નિશાન ત્યાં નહોતું. અને તમે એક પ્રશ્ન કર્યો કે તમને
કેવું લાગ્યું કે ત્યાં સરકાર બની તો તમને કેવું લાગ્યું? તો બ્રિજેશભાઈ આપણે ગટ ફિલિંગ હોય કે કામ કર્યાનો અંદરનો આપણે આનંદ. આપણે આપણે કહીએ ને કે 15મી ઓગસ્ટે આપણે આઝાદી દિવસ મનાવીએ અને ત્યારે આપણે બધા આપણા સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીએ ને આપણે કહીએ કે આપણા દેશની આઝાદી માટે એ લોકોએ પોતાનો જાન ન્યોછાવર કરી દીધો, આપણે આજે આઝાદીની શ્વાસો લઈ રહ્યા છે. તો કદાચ એવી જ ફિલિંગ મને આવી કે પશ્ચિમ બંગાળ, જેના માટે પૂરા દેશમાં આપણે કહીએ કે આપણો દેશનો ભાગ જ નહીં એવું લાગે, ત્યાંના લોકો આટલા બધા અત્યાચાર સહન કરી રહ્યા છે અને દેશમાં અલગ કાનૂન ને બીજું ત્યાં દેશમાં અલગ કાનૂન, આપણે પ્રદેશમાં એવું લાગતું હતું અને એ દેશને ખરેખર એ પ્રદેશને આઝાદી અપાવીને લોકો સુધી આપણે કહીએ ને કે 1947માં આપણે તો આઝાદ થઈ ગયા, પરંતુ હું તો મારા સ્પીચમાં ભાષણ આપતો એમાં પણ કહેતો હતો કે પશ્ચિમ બંગાળ જેને આપણને રાહ બતાવી, આજે દેશને આઝાદી મળી તો ત્યાંના આપણા બધા જે પણ મહાન વિભૂતિઓ જે થઈ ગયા, જેને આપણે રાહ દેખાવી, આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય, ખુદીરામ બોઝ હોય, આપણે રવિન્દ્રનાથ ટાગોરજી આપણે રાષ્ટ્રગાન આપ્યું, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી હોય, આ બધા જ લોકો જે લોકોએ આપણને મતલબ રાહ દેખાવી, એવા જે પ્રદેશ છે એ પ્રદેશમાં આપણે કહીએ કે ગુલામી જેવું હતું, એ પ્રદેશના લોકોને ગુલામીમાંથી બહાર કાઢીને આપણા દેશની સાથે જોડવું, એવું ફિલિંગ મને લાગ્યું. અને મને એમ લાગ્યું કે આઝાદી વખતે જે રીતે સ્વતંત્ર સેનાનીઓને જે રીતે લાગ્યું હશે ને દિલમાં, એવા જ ભાવ મને પણ લાગ્યું કે આ સત્કર્મમાં મને સહભાગી થવાનો મોકો ભારતીય જનતા પાર્ટી આપ્યો. હું તો ખરેખર ઋણી છું ભારતીય જનતા પાર્ટીનો કે 620 કાર્યકર્તાઓમાં મારી પણ ગણતરી કરીને મને ત્યાં કામ કરવાનો મોકો આપ્યો. બાકી કોંગ્રેસની તમે વાત કરી તો કોંગ્રેસમાં સંગઠનમાં કામ કરવાનો તો કોઈ દિવસ આ રીતે મોકો મળી નહોતો, પરંતુ કોંગ્રેસની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં મેં એટલું જ કહીશ કે રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કામ કરતી જો કોઈ પાર્ટી હોય ને જેને લઈને આપણે દેશ ગૌરવથી આજે આગળ વધી રહ્યો હોય, દેશમાં જે આપણે કહીએ કે આપણા દેશનો ડંકો આપણા યશસ્વી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી આજે આગળ વધારી રહ્યો હોય અને દેશ આટલું પાછલા 12 જ વર્ષની અંદર આપણે કહીએ તો જે 12 વર્ષની અંદર જે દેશે પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ કર્યું છે, એનાથી આપણા જ દેશમાં રહેતા લોકો નહીં પરંતુ વિદેશમાં, હું તો વારંવાર વિદેશની પણ યાત્રાઓ કરું છું, તો વિદેશમાં પણ જે ત્યાંના લોકો છે એ પણ આપણે જ્યારે આજે કહીએ ને કે આપણે ઇન્ડિયાથી જે ભારતથી છે તો સૌથી પ્રથમ નામ એમના મોઢા પર કોઈ આવે તો મોદી. તો એ જે છાપ છે એનાથી આપણે બધા જ ગર્વ લઈ શકીએ. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસથી મને આમ લાગે છે કે નહીં કે મેં એક સારી પાર્ટીમાં દેશહિતનો વિચાર કરવાવાળી અને રાષ્ટ્રનો ધ્વજાને હાથમાં લઈને આગળ વધતી વિશ્વગુરુ ભારત દેશને બનાવવાવાળી પાર્ટીમાં છું, તો એ બાબતનો મને ગર્વ છે. તો ઘણી બધી વાતો કરી વિશાલભાઈ ટંડેલ સાથે કલકત્તા પ્રવાસ વિશે અને ત્યાં થયેલા જે કાર્ય હતા તેઓના એના વિશે પણ ચર્ચા કરી. ખરેખર વેસ્ટ બેંગાલમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો ઘણા બધા જે દેશભક્તો છે એ લોકોને એવું લાગ્યું કે એક નવો સુવર્ણકાળ વેસ્ટ બેંગાલમાં શરૂ થાય. જવાબદારી પાર્ટીની આને કારણે ખૂબ વધી જાય છે, કારણ કે જે સત્તા પર લોકો બેઠા છે, સત્તા પર આવી ચૂક્યા છે, એ ઘણા બધા શહીદો કાર્યકર્તાઓ થયા છે, એના પછી આ સત્તા મળી છે. એ સત્તાને જાળવી રાખવી ખૂબ જરૂરી છે. ગુજરાત જેવું નથી કે કંઈ પણ કરે તો પણ સત્તા તો મળી જ જવાની છે, એવી ભૂલ ત્યાં સરકાર ન કરે એ ખૂબ જરૂરી છે, કારણ કે પર્સન્ટેજ ઓફ વોટ જોઈએ તો એ જરાક ડિફ્લેક્ટ થાય તો સરકાર પાછી ત્યાં પણ બદલાઈ શકે. મહત્વની બાબત અને છેલ્લી બાબત, બ્રિજેશ સાથે વિશેષ આ કાર્યક્રમની અંદર વિશાલભાઈ અમારી સાથે આપ જોડાયા, થેન્ક યુ વેરી મચ. ઘણી બધી ખુલ્લા મને આપણે ચર્ચા કરીને આગળ પણ વિશાલભાઈ સાથે કોઈક નવા કાર્યો ઉપર ચર્ચા કરતા રહીશું. થેન્ક યુ બ્રિજેશભાઈ, થેન્ક યુ સો મચ. આભાર.